નમસ્કાર દર્શક મિત્રો, ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી। ઉમરગામ તાલુકાના સોળસુંબા શ્રી અંબાજી મંદિરના 41મા પાટોત્સવ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા। શાસ્ત્રી શ્રી ચંદુભાઈ શુક્લ, કથાકાર પૂજ્ય હાર્દિકભાઈ શુક્લ અને ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાન મુજબ હવન અને યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। પાવન પ્રસંગે ઉપસ્થિત ભક્તોએ છૂટા હાથે દાનનો પ્રવાહ વહેતો મૂક્યો હતો। જય માતાજી સેવા સંઘ દ્વારા મુખ્ય દ્વાર અને હનુમાન મંદિરની ધજાનો ચઢાવો ચડાવવામાં આવ્યો હતો। 41મા પાટોત્સવ પ્રસંગે ઉપસ્થિત ભક્તોએ દર્શન તથા મહાપ્રસાદનો લાભ લીધો હતો। દરેકને જય માતાજી। આજે અમારે ઉમરગામમાં સોળસુંબામાં પ્લાટ ફળિયામાં માં અંબાજીનું મંદિર આવેલું છે। એ અંબાજી મંદિરમાં જયંબે ધાર્મિક ટ્રસ્ટ દ્વારા 41મો પટોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે। આ 41મા પટોત્સવ નિમિત્તે નવચંડી યજ્ઞ અને ભંડારાનું આયોજન કરવામાં આવેલું છે। અમારે ઉમરગામ છે એ ગુજરાતનું પ્રવેશદ્વાર ઉમરો કહેવાય અને ગુજરાતનો છેવાડો તો માં અંબાજી મુખ્ય મંદિર છે અંબાજીથી અંબાજી સુધી આ માતાજીનો પ્રતાપ છે। લોકો અહીંયા પગ પાડે પોતાની માનતાઓ લઈને અંબાજી મંદિર સુધી આવે છે અને આ માં સાક્ષાત છે અને દરેકની માનતાઓ પૂરી કરે છે। એટલી માં સાક્ષાત હાજરો હજાર બિરાજમાન છે। એવી માતાજીનો આજે વિદ્વાન બ્રાહ્મણોના મુખેથી નવચંડી યજ્ઞ અને હજારો લોકોનો ભંડારો રાખવામાં આવેલો છે જયંબે ધાર્મિક ટ્રસ્ટ દ્વારા। તો દરેક લોકોને નમ્ર વિનંતી કે ગમે ત્યારે તમારી કંઈ પણ મનોકામના હોય અહીંયા માતાજી પાસે લઈને આવશો, માં અંબે તમારી મનોકામના પૂર્ણ કરશે। જય અંબે માતાજીનો પાટોત્સવ 41મો ભવ્ય રીતે ઉજવવામાં આવી રહ્યો છે ને માતાજીના ભાવિ ભક્તો દૂર દૂરથી બોમ્બેથી સુરત સુધીના લોકો દર્શન માટે અહીંયા આવે છે ને એનો પૂરેપૂરો વિશ્વાસ છે માતાજીનો, એનો પૂરી મનોકામના પૂર્ણ। ઉમરગામ તાલુકાને ભીલાડ અને સરીગામ જીઆઈડીસી સાથે જોડતા અતિ મહત્વના બાયપાસ માર્ગનું ₹11 કરોડના ખર્ચે નવીનીકરણ કરાશે। નાણામંત્રી કનુભાઈના હસ્તે માર્ગના નવીનીકરણનું ખાતમુહૂર્ત કરાયું હતું। ખાતમુહૂર્ત પ્રસંગે ધારાસભ્ય રમણભાઈ પાટકર સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। અતિ જર્જરિત એવા બાયપાસ માર્ગનું ખાતમુહૂર્ત કરાતા લાંબા સમયથી મુશ્કેલી વેઠી રહેલા વાહન ચાલકોની સમસ્યાનો ઉકેલ આવશે। ખાતમુહૂર્ત પ્રસંગે એસઆઈએ પ્રમુખ સહિત કમિટીના હોદ્દેદારો અને ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા। ₹11 કરોડના ખર્ચે બાયપાસ માર્ગનું નવીનીકરણ કરાશે, સાથે વરસાદી પાણીના નિકાલ માટે ગટર સુવિધા ઉપલબ્ધ કરાવાશે। ઉમરગામ તાલુકાના સર્વાંગી વિકાસની નેમ સાથે કર્મઠ ધારાસભ્ય રમણભાઈ પાટકર છેલ્લા 4.5 દાયકાથી અવિરત પ્રયાસ કરી રહ્યા છે। તેઓની કામગીરીને નાણામંત્રી કનુભાઈ દેસાઈએ બિરદાવી હતી। ખાતમુહૂર્ત પ્રસંગે જિલ્લા પંચાયત સભ્ય મુકેશભાઈ પટેલ, દીપકભાઈ મિસ્ત્રી, જિલ્લા બાંધકામ સમિતિ અધ્યક્ષ ભરતભાઈ જાદવ સહિત બાલા રાય અને વિવિધ સમાજના આગેવાનો તથા સરપંચો ઉપસ્થિત રહ્યા હતા। ધારાસભ્ય શ્રી રમણભાઈ પાટકર અને સરીગામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની સાથે રહીને જેની વર્ષોથી ઘણી બધી માંગણી હતી અને જેના લીધે ઉદ્યોગો અને આ વિસ્તારના લોકોને ઘણી બધી મુશ્કેલીઓ પડતી હતી, એવું સરીગામ બાયપાસ રોડ અને સરીગામ કાલાઈ રોડનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈની આગેવાની હેઠળ અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના માર્ગદર્શન હેઠળ ગુજરાત જે પ્રગતિ કરી રહ્યું છે તેનો ઉત્તમ દાખલો આપણે સરીગામ છે એમ આપી શકાય। સરીગામમાં પણ ઉર્જા ડિપાર્ટમેન્ટ દ્વારા ઉદ્યોગોને ગુણવત્તાયુક્ત વીજળી મળી રહે એ માટે અંડરગ્રાઉન્ડ કેબલિંગનું પણ કામ કરવામાં આવ્યું છે અને સાથે સાથે વિકાસના અનેક કામો જે આ વિસ્તારના ધારાસભ્ય રમણભાઈની આગેવાની હેઠળ થઈ રહ્યા છે। માનનીય ધારાસભ્યશ્રીને પણ અભિનંદન આપું છું અને સમગ્ર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન જેઓ આ વિસ્તારના સારા એવો કામો કરી રહ્યા છે અને હજી પણ કરશે એવી વિનંતી સાથે વિરમું છું। આભાર। ખૂબ આનંદના સમાચાર છે કે બહુ વખતથી જે આ બાયપાસ રોડને જે ઇસ્યુ હતો, જેનું સરીગામ એસ્ટેટના ખાસ વાહન વ્યવહાર માટે અતિ ઉપયોગી આ રસ્તો અને સાથે સાથે જે બીજા ગામડા જોડેલા છે એને માટે પણ આટલો જ એક રોડ પેચ બહુ વર્ષોથી પેન્ડિંગ હતો, જે આજે માનનીય આપણા કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ અને રમણભાઈના પ્રયત્નથી આજે રોડનું કામ ચાલુ થયું છે। જે ખાતમુહૂર્તનું કામ ચાલુ થયું છે અને આજે એ કામ ચાલુ બી થઈ જશે આજથી અને આ રોડ લગભગ એપ્રિલ સુધીમાં પતી જશે। તો એ માટે અમે ખાસ કરીને અમારા કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈનો અને અમારા લોકલાડીના ધારાસભ્ય શ્રી રમણભાઈનો સરીગામ ઇન્ડસ્ટ્રી એસોસિએશન વતી અમે હાર્દિક આભાર માનીએ છીએ અને આવનાર સમયમાં પણ અમારા અન્ય વિકાસના જે કામો છે એમાં પણ એ લોકો અમને સહયોગ આપતા રહે જ છે અને ફરી એક વખત એમને અભિનંદન। ઉમરગામ તાલુકાના વલવાડા ગામે ₹1 કરોડના ખર્ચે નિર્માણ પામેલા સુવિધા સંપન્ન શાળાના મકાનનું નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું।
શાળા પરિસરમાં વિદ્યાર્થીઓના લાભાર્થે સ્વર્ગીય કલ્પનાબેન અશ્વિનભાઈ દેસાઈના સ્મરણાર્થે ભીખુભાઈ નારણભાઈ દેસાઈના પરિવાર દ્વારા 33 લાખ રૂપિયાના ખર્ચે 4 જેટલા સુવિધા સંપન્ન ઓરડાઓનું નિર્માણ કરાયું હતું. લોકાર્પણ પ્રસંગે ધારાસભ્ય રમણભાઈ પાટકર, સામાજિક આગેવાન મિલનભાઈ દેસાઈ, વલવાડાના આગેવાન દિનેશભાઈ પટેલ, નરેશભાઈ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. શાળાના વિદ્યાર્થીઓએ સ્વાગત ગીત રજૂ કરી આમંત્રિત મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું. લોકાર્પણ પ્રસંગે મંચસ્થ સ્થાને ઉપસ્થિત નાણામંત્રી કનુભાઈ દેસાઈનું નરેશભાઈ દ્વારા પુષ્પગુચ્છ આપી સ્વાગત કરાયું હતું. કાર્યક્રમ બાદ ધારાસભ્ય રમણભાઈ પાટકર દ્વારા વિસ્તૃત જાણકારી પૂરી પાડવામાં આવી હતી. ટોટલ જે જરૂરિયાત હતી એ પ્રમાણે 147 ઓરડાઓ હવે સારા, મજબૂત અને યોગ્ય રકમ સાથે મંજૂર કરીને પૂરા કર્યા છે. તાલુકાની અંદર 3 ઓરડાઓને વિવાદ છે, તે સિવાય જ્યાં પણ જે મુશ્કેલી હતી તે પૂરા કર્યા છે. હજુ પણ અમને જ્યાં કોઈ કાચા હોય, લાકડાવાળા હોય તેઓ મંજૂર કરીને આ વખતે સંપૂર્ણ પૂરા કરવા માટે અમે કલેક્ટર, જિલ્લા ડીડીઓ અને માન્ય કનુભાઈ સાથે આયોજન કરીશું અને એ પૂરા કરીશું. ઉમરગામ તાલુકાના અડીને આવેલા મહારાષ્ટ્રના તલાસી તાલુકાના કોઈચાઈ ગામેથી પસાર થતા એક્સપ્રેસવેના નિર્માણમાં સંપાદિત જમીન, ઘર અને વૃક્ષોના વળતર બાબતે આદિવાસીઓ અન્યાયની લાગણી અનુભવી રહ્યા છે. વાપી વિસ્તારમાં ડીજીવી સેલ દ્વારા સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી શરૂ કરાઈ છે, જેની સામે વાપી વિરોધ પક્ષના નેતા ખંડુભાઈ દ્વારા વિરોધ દર્શાવી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. વાપી નગરપાલિકા વિરોધ પક્ષના નેતા ખંડુભાઈ, વાપી શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ વરુણસિંહ ઠાકોર, કોંગ્રેસ આગેવાન ફરહાન બોગા, વલસાડ જિલ્લા સેક્રેટરી અમિત કામલેના હસ્તે સ્માર્ટ મીટર સામે વિરોધ દર્શાવી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરાયું હતું. વલસાડ જિલ્લાના અંતરિયાળ કપરાડા તાલુકાને મહારાષ્ટ્રની હદ પર છેલ્લા કેટલાક સમયથી વાહન ચોરી કરતી ટોળકીને પોલીસે ઝડપી પાડ્યા હતા. ચોરી કરેલી 4 બાઇક સાથે 4 જેટલા આરોપીને પોલીસે ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા આરોપી પૈકી દુષ્યંત પડવી નામના આરોપીએ તેઓ પાસે રહેલી બાઇક ચોરીની હોવાની કબૂલાત કરી હતી. દુષ્યંત પડવી સાથે અન્ય એક બાળ કિશોર બાઇક ચોરી કરી મહારાષ્ટ્ર વિસ્તારમાં બાઇકનું વેચાણ કરતા હોવાનું જાણવા મળી રહ્યું છે. ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.